વડોદરા દબાણ શાખાએ ગણેશજીની મૂર્તિઓ તોડી નાખતા સ્થાનિક કારીગરોમાં રોષ। વડોદરા શહેરના ટીપી તીર વિસ્તારમાં દબાણ હટાવવા માટે નીકળેલી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ બ્રહ્માંડ નાયક ગણેશજીની મૂર્તિઓ ઉઠાવીને તોડી નાખવાનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે। આ મૂર્તિઓ અટલાદરા વિસ્તારના કચરા ડમ્પિંગ સાઇટ પર નાખી દેવામાં આવી હતી। સમગ્ર ઘટનાને લઈ શહેરમાં ભક્તોમાં આક્રોશ અને ધાર્મિક લાગણીઓ ભડકી ઉઠી છે। વિપક્ષના નેતાઓને લોકોને પણ વિક્ષિપ્ત કર્યું છે। સ્થાનિક કાર્યકરો સ્વેજલ વ્યાસ અને અતુલ ગામેચીએ આ ઘટના સામે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું કે ગણેશજી જેવી ધર્મ પ્રતિનિધિ મૂર્તિઓ સાથે આ પ્રકારની અયોગ્ય વર્તન અને તોડી નાખવાનો શ્રમજનક નિર્ણય ધાર્મિક ભાવનાઓ પર સીધો હુમલો છે। ભાજપના નેતાઓ પહેલા પણ ભગવાનની મૂર્તિઓ ખેડખાલી રીતે દૂર કરવાના બનાવ બનતા આવતા હોવાનું તેમણે જણાવ્યું। આ ઘટનાના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઘણા ધાર્મિક સંગઠનો તેમજ સામાન્ય જનતાએ પાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। લોકોએ પૂછ્યું છે કે મૂર્તિઓના સન્માનથી દોરવાની પદ્ધતિ શા માટે અપનાવવામાં ન આવી? શું આટલી અશિષ્ટતા કાયદેસર રીતે યોગ્ય છે? જય ગણેશ। વડોદરા શહેરમાં આગામી દિવસોમાં દશામાનો તહેવાર, ગણપતિ દાદાનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 3 ટ્રક ભરીને ગણપતિ દાદાની મૂર્તિઓ લઈને આવ્યા છે અને આ મૂર્તિઓ એવી જગ્યાએ નાખી છે જ્યાં લોકો ઊભું રહેવાનું પસંદ નથી કરતા। એટલી ગંદી સ્મેલ આવે છે, દુર્ગંધ અહીંયા ફેલાય છે। એવી ગંદી જગ્યાએ 3 ટ્રક ભરીને જે ગણપતિ દાદાની મૂર્તિઓ લાવ્યા છે અહીંયા ફેંકવામાં આવી છે, રીતસરની નાખી દીધી છે। તો જે રીતના હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કર્યું છે, તો આવા મેયર, આવા ચેરમેન, આવા કમિશનર સાહેબે રાજીનામું આપી દેવું જોઈએ અને જેણે હુકમ કર્યો છે એવા અધિકારીને પણ ડિસમિસ કરવો જોઈએ। હિન્દુઓનો તહેવાર જ્યારે આવતું હોય, હિન્દુત્વની વાતો કરતા હોય અને હિન્દુના તહેવાર સમયે જ આવું ગણપતિ દાદાના મૂર્તિઓને ફેંકવાનું જ્યારે કૃત્ય કરતા હોય ત્યારે હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે। તમામ વડોદરા શહેરની જનતાને અમારી વિનંતી છે કે આગામી દિવસોમાં જ્યારે પણ મતદાન કરવા જાઓ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે। આવા ગણપતિ દાદાને જ્યારે તહેવારના સમયે આવી ગંદકી જગ્યાએ જ્યારે ફેંકી છે ત્યારે અમે 2 હાથ જોડીને જનતાને વિનંતી કરીએ છીએ કે આ વડોદરા મહાનગરપાલિકાને વહેલામાં વહેલી તકે સબક શીખવાડવા તમામ લોકો જાગૃત થવું પડશે। વડોદરા શહેરમાં જે રીતે કોર્પોરેશનના તમામ અધિકારીઓ, ચૂંટાયેલી પાકો, નેતાઓ, ભાજપના આખું સાત્તાના આખું સામ્રાજ્ય રાવણ કરતાં ઊંચું ગયેલું છે કે શું? રાવણ પર ભગવાનની પૂજા કરતો હતો, આખું લંકા પૂજા કરતું હતું ભગવાનની। તમે તો ભગવાનને પણ કચરાપેટીમાં નાખો છો। જે રીતની પરિસ્થિતિ તમે કરી છે, આના કરતાં ખરાબ હાલત ભગવાન તમારી કરશે, તમારા આખા ખાનદાનની કરશે। જે લોકોએ પણ આ કૃત્ય કર્યું છે એ બહુ જ ગંદી હાલત ભગવાન એમની કરશે। આ દિલથી અમારી હાય છે, કારણ કે તમારે એક રોડ રસ્તા બનતા નહીં, ગટર બનતી નહીં, કશું થતું નહીં। જે લોકો મૂર્તિ બનાવતા હતા, જે મૂર્તિ બનતી હતી આવનાર ગણપતિ ઉત્સવ માટે, એ મૂર્તિઓ તમે લાવીને જે રીતે ડમ્પ કરીને કચરાપેટીમાં, એ પણ ડમ્પિંગ યાર્ડમાં કચરાપેટીના જ્યાં નાખે છે એમાં તમે ભગવાનને નાખ્યા છે। અગાઉ પણ તમે આ જ રીતનું કૃત્ય કરેલું। ઓપી રોડ પર મંદિર તોડીને રાત્રે 3 વાગે ભગવાનને કચરાપેટીમાં નાખેલા। એ જ પરિસ્થિતિ આજે ફરી નિર્માણ થઈ છે। વડોદરા શહેરના લોકો આ સાકી નહીં લે। અમે ભગવાનની બહુ આસ્થા, શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરીએ છીએ। રાહ જોતા હોય 10 દિવસ, આખું વર્ષ કે ક્યારે ગણપતિ બાપ્પાની સ્થાપના થાય। તમામ યુવાનો, તમામ છોકરાઓ, તમામ પોળ, તમામ મંડળ આની પ્રતીક્ષા કરતી હોય, તૈયારી કરતી હોય। તમે એ ટાઈમ પર જે રીતે ભગવાનને કચરાપેટીમાં નાખ્યા છે, ગણપતિ બાપ્પા જ તમને હવે સબક શીખવાડશે અને તમને પણ કચરાપેટી કરતાં ગંદી જગ્યાએ નાખશે। આ અમારા દિલથી હાય લાગે છે।